કાંકરેજ તાલુકાના શુદ્રોષણ ગામે વરુભાઈ ભરવાડની સરપંચ તરીકે જંગી બહુમતીથી વિજેતા. તાજેતરમાં કાંકરેજ તાલુકામાં 45 ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થયેલ, જેમાં 15 ગ્રામ પંચાયતો બિનહરીફ થતા 30 ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી યોજાયેલ, જેમાં કાંકરેજ તાલુકાના શુદ્રોષણ ગામે વરુભાઈ ભેમાભાઈ ભરવાડની તેમના હરીફ ઉમેદવાર કરતા 531 મતોની જંગી બહુમતીથી જીત થતા શુદ્રોષણના વરુભાઈ ભરવાડની જીતની ખુશીમાં ગ્રામજનો દ્વારા અબીલ ગુલાલની છોડો ઉડાડી હતી અને લોકો મન મૂકી નાચ્યા હતા. વરુભાઈ ભેમાભાઈ ભરવાડ વિજેતા જાહેર થયા બાદ શુદ્રોષણ ગામમાં પહોંચ્યા ત્યારે વરુભાઈ ભેમાભાઈ ભરવાડને તિલક કરી ફુલહાર કરી વધાવ્યા હતા. ગામ લોકોમાં ખુશી જોવા મળી તેમજ બહેનો ઢોલના તાલે ઝૂમી. બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર. શુદ્રોષણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તમામે સમાજે ખૂબ બહુમતીથી જીતવા બદલ ગામનો ખૂબ ખૂબ આભાર અને ગામનું કોઈ પણ નાના મોટું કામ કોઈ પણ લાભ રમેશ ગામને મળતો એવો સંપૂર્ણ પૂરતા પ્રયાસ કરીશ. જય હિન્દ. કેટલા વોટે જીત્યા? 531 વોટે. 45 ગ્રામ પંચાયતની ચૂંટણી સરકાર દ્વારા આપવામાં આવી હતી, ત્યારે 15 ગ્રામ પંચાયતો બિનહરીફ કરવામાં આવી હતી અને 30 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે 22 તારીખે મતદાન થયું હતું અને 25 તારીખે મતગણતરી હતી. ત્યારે કાંકરેજ તાલુકાના શુદ્રોષણ ગામે વરુભાઈ ભરવાડ 531 મતે જીત્યા હતા. તેમને અમે મુલાકાત રૂબરૂ કરી છે અને એમને પૂછીશું શું કહેવા માગે છે. આપણે સરપંચ તરીકે તમને લોકોએ હા એના માટે તમે શું કહેશો? બોલો. મારા ગામના લોકોએ મારો વિશ્વાસ રાખી અને મતદાન મને જે બોલ્યા હતા એ પ્રમાણે 531ની લીડ અપાઈ. વેલો વેલ કરતાં મને 531ની લીડ વધારે મળી છે અને એમને મને ખૂબ વિજય અપાવી જીતાડ્યો. એ બદલ મારા ગામવાળાનો આભાર માનું, મારા સમાજનો આભાર, મારા ભેળા જે તે લોકો હતા એ બધાનો આભાર. આ મારી કહેવાની વિનંતી. મારી મદદમાં હતા એ માણસોની પણ એમનો આભાર ખૂબ. મને ગામનું કામમાં શું શું ગામના કામમાં સાથ સહકાર કાયમ માટે તત્પર રહી. રાત દિવસ એમના ગામના કામ માટે કાયમ તત્પર રહી અને ગામને સારું લાગે એવું કામ હું કરીશ. ગામના અનુકૂળને હિત, ગામના હિત માટે, ગામનો વિકાસ થાય એનું કોઈ એ રીતનું હું કામ કરીશ. એ મને ભગવાન ખૂબ એની શક્તિ એના માટે મને હાલે. અને આપણે રોડનો રોડ આપણે રોડ નથી અને 15 કિલોમીટર ફરીને આવવું પડે, 30 કિલોમીટર. હા, નદી સાકરિયાથી શુદ્રોષણ 1 કિલોમીટર છે નદી આવે, એના બદલે 15 કિલોમીટર ફરવું પડે છે. આખો તાલુકાને જોડતો રસ્તો 1.5 કિલોમીટર થાય છે અને અહીં 2.5 કિલોમીટર થાય છે. આટલા સમયથી કેટલા વર્ષો થયા પણ કોઈ દાડો એ આજ દિન મેં ઘણા પ્રયત્નો કર્યા પણ બન્યો નથી. એ બનાવવા માટે મારી મહેનત કાયમ માટે કરતો રહેવાની છે, બનાવવાનો છે. અને અહીંયા બસની સુવિધા, બસની સુવિધા પહેલાં રસ્તા કાચા હતા તેથી 3 બસો નાઇટ પડી જતી અને રસ્તા બન્યા પછી ઘણા સરપંચ વાળી જતા રહ્યા પણ એમની કોઈ દાડો એક બસ આ ગામમાં નાઇટ પડી રહી નથી. બસની સુવિધા કોઈ દાડો શાળાના છોકરા આ ગામને શાળાના 50 છોકરા બહાર ભણવા જાય છે. રોજ અવારનવાર કોઈ સાયકલ કોઈ મેલવા જાય બાઇક લઈને. આ નજીક સાહેબથી 7 કિલોમીટર રોડા અહીંયા જાય, બધા હેડતા જાય, બધા વહેલા મોડા આવે. એમના માટેની મારી સેવા કાયમ રહે છે. 108ની સુવિધા ખરી? હા, 108ની સુવિધા કોઈ જાણું નહીં.